આજના તમારા બ્લોગની શરૂઆત મારાથી થાય છે કારણ કે તમારા ભાઈ જે છે મન્યા પટેલ એ ગાડી ચલાવવામાં બિઝી છે. યો ગાઈસ હવે આ ફેટો બી આવી ગયો છે આપણો, પણ હવે બ્રોચ ચેન્જ કરાવવાનો છે. બ્રોચ ચેન્જ કરાવવાનો કેમ? આ બેનને ગમતું નથી એટલે કારણ કે એ લોકો ત્યાં જવાનું છે એટલે કેવું કે ભાઈ એ લોકોની ફેશનનું પહેરવું પડે. પછી આપણા ત્યાં આવી જાય પછી વાંધો નહીં, પછી તો આપણે ચપટી વગર ટેમ કામ થવું જોઈએ. હા હા જો આપણી આજની મોજરી તો મોજરી લઈ લીધી છે. હવે જવાનું છે આપણા પેલા શું કે સગા સંબંધી ત્યાં ઉભેલા છે તો એ લોકો પાસે, એ લોકોના કપડાં જોવા. તો આપણી મોજરી લેવાઈ ગઈ, ફેટો લેવાઈ ગયો, પછી બીજા બધા કપડાં લેવાઈ ગયા, પણ હજુ રેગ્યુલર પહેરવાની ચંપલ નથી લેવાય. જો જો આ તમારી સામે જ છે ને, આ પાછી સ્લીપ. આજે કોઈ બી રીતે એ ચંપલ લેવી જ પડશે. સ્લીપ બહુ ખાઈ છે. હવે અંદર જોઈએ આપણા માણસો કેટલા છે, શું છે, યુદ્ધ લડવા આવેલા છે. તો બસ અમારું ગ્રુપ આવી ગયું છે, જોઈ લેવા. બધાને વાળાપટ્ટી હજુ બે બેઠેલા છે. હજુ મામા મામી આવે છે એટલે વાળાપટ્ટી બધાને જોઈએ. હજુ એક ભાઈનું સિલેક્શન થયું, આ ભાઈનું, તેમાં બી હજુ એક ટાઈમનું બાકી છે. આ બીજું એક કપલ આવી ગયું છે ને, જો હાર ઓ ભાઈ તારે અહીંયા બતાવે, તું જોયા નહીં કર ખોડી ખોડીને. બધે બતાવો તો આ બધું જો કર્યા કરે જાય. આ બાજુ આ સુંદર ટોપી, એ સુંદર ટોપી છે. બિયર એમાં હે? બિયર છે? હે બિયર છે? હે નથી આઈસ છે, બિયર એવું છે. ચાલો તો ભાઈ બિયર નહીં મળી. કરતો છે બિચારો કે ભાઈ મારું તો ક્યારનું કઈ સેટિંગ જ નહીં થતું, એના ભાઈનું થઈ ગયું. આ બધા બોર્ડ વાળા પેલો કેવું આવીને મોડું બતાવીને ચાલ્યા જવા વાળા બધા, આ બધા બિચારો એટલો કુંજરાય છે કે ભાઈ લગ્ન થયા પછીથી લેતે તો ચાલતે. એટલે મેં કીધું મારા પોયરાઓ લાવવાના, તારે ભાઈ ખાલી ભણવાનું છે, તારે એક્ઝામ આવ્યા કરશે. જો ભાઈ છે ને કાં છે જે છે ને ક્યાં હતા આગળ જે કચરા લગન લઈને બેહે આ લોકો જે ગાતા આપણને પણ તમારા સાહેબ ને કે નહીં એક્ઝામ થોડી મોડી લઈ એક્ઝામ હું કરે વાળી. તો મારા ભાઈ આ ફાઇનલ કરાવી દીધું છે, મસ્ત મજાનું જોઈ લેજો છે ને કેવો ચમકે છે. આ ઉપરથી નીચે લાગીને છે ભાઈ, નીચે બીજું બદલાઈ છે. હમણાં તો આ છે આ રીતનો. તો ભાઈ આ ભાઈ ને સારું બી પોરી હોડવાની છે. કોઈ સારી કોન્ટેક્ટમાં હોય તો કોમેન્ટ કરજો. આ ભાઈ સારું ભાઈ, આ લોકોનું મૂળ ગામ ઉત્તરાયણ, પછી પપ્પાનું નામ સંદીપભાઈ, મમ્મીનું નામ નેહાબેન, આ ભાઈનું નામ પાર્થ. બરાબર જોઈ લેજો. આ બાયોડેટા તમને આપી દીધો છે ને. આ એના ભાઈનું નામ શ્લોક, 10માની બોર્ડની પરીક્ષા વાળા. ફાઇનલી બધાનું સિલેક્શન થઈ ગયું છે. જો બધા પ્રાઇસ પેલા ભાવ કરાવે બધા જો આ છે ને. પછી આ ભાઈનું હમણાં પેલું વ્હાઈટ ઇન્ડો મોર વાળું અને આનું હમણાં છેલ્લું. હવે ભાવ કરાવે છે પેલું કે ભાઈ કે આ 4000નું 5000નું. આ લોકો શું કે ખબર ભાઈ ઉચ્ચક આપી દો ને જે થતા હોય આટલા છે ને. આ બધી એવી ગેંગ છે, જોઈ લો આ બધા છે ને. બધાનું સિલેક્શન થઈ ગયું ટોટલી. તો આજે ફાઇનલી આપણું બધાનું પૂરું થઈ ગયું છે. હવે ખાલી પપ્પાનું બાકી રહી ગયું છે, બાકી બીજા બધાનું પૂરું થઈ ગયું છે. ચલો વારાફરતી બધાને બાય બાય કહીને આપણે બી નીકળીએ. ચલો બાય, ચલો બાય, ચલો ઋષિભાઈ બાય બાય, ચલો પાઠાભાઈ બાય, ચાલો લઈ ભાઈ બાય, ચલો સુંદર ટોપી બાય. બસ તો જસ્ટ હવે ઘરે પહોંચી ગયા છે. હવે ફ્રેશ છીએ, થોડીક વાર સૂઈ જઈએ અને પછી કપડાં બદલીને જવાનું છે મેરેજમાં. મેં નવા શૂઝ લઈ આવી મારા પપ્પા હાથે, જો લગ્નમાં પહેરવાના. વરરાજાના પપ્પા, આ વરરાજાની વરરાણી જો એટલે કન્યા. બસ આને નવી લાવવાની છે, નવી લઈ આવી. આને આજ છે જૂનું જતું નહીં ને નવું થતું નહીં. મારી મમ્મીને ડાયલોગ સાંભળી લેજો ભાઈ, જૂનું જતું નહીં ને નવું થતું નહીં. યાદ રાખજો આ બધી વસ્તુ. એટલે પેલી નાની નાની વાતમાં પેલી મગજમારી થાય ને તો બધી ભૂલી જવાની. લડાઈ ઝઘડા કરીને છૂટાછેડા નહીં આપવાના. શું કે તું સાચી વાત કે ખોટી વાત? સાચી વાત છે. ચાલો ભાઈ પેક કરીને મૂકી દો મસ્ત મજાના. તો અમે આવી ગયા છે વાસ્તાવાળા ઘરમાં. તમારે એન્ટ્રી જોજો કેવી રીતના થાય છે. ચાલો બતાવો ભાઈ. પણ મને બતાવો કોઠી આઈસ્ક્રીમ કેવું હોય. આ કોઠી કહેવાય, આ કોઠી આ છે ને કોઠી કહેવાય. એની આજુબાજુ મીઠું હોય, મીઠું ને બરફ ને એની અંદર છે આઈસ્ક્રીમ. જોઈ લે આપણી પાસે 2 ફ્લેવર છે, એક મેંગો, આ છે ચોકલેટ. મારે કાલે વાસ્તુ છે તો આજે બધા સંબંધીઓ ભેગા થયા છે. મસ્ત મજાના આપણા ગોળાની તૈયારી ચાલુ છે. તો જોઈ લેવા મસ્ત મજાના ગોળા, મલાઈ ગોળા. બસ તો ફાઇનલી ગાઈસ આજે 2 વાગ્યા પહેલા ઘરે આવી ગયા છે. આજનો રવિવાર સવારે તો લોકોને ખવડાવવામાં અને રાત
જાતે ખાવામાં પતી ગયો છે મસ્ત મજાનો. પણ કાલનો વ્લોગ જે કાલે અપલોડ થશે એ જે વ્લોગમાં તમને મજા આવવાની છે ખરેખર, મને એવું દિલથી થાય છે ખરેખર તમને મજા આવશે. તો જોવાનું ભૂલતા નહીં. બાકી આજનો વ્લોગ જો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને કોમેન્ટ ઠોકી દેજો એની માને. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.